એટલે આ સ્ટોરી આ મારા શબ્દો કદાચ બીજું કોઈ નહીં સમજી શકે, પણ મારા જેટલા આર્ટિસ્ટ મિત્રો અને સ્પેશિયલી જે સિંગર મિત્રો છે એ સમજી શકશે. એટલે 8 વાગ્યાની જગ્યાએ 10 વાગે તમને હજી બોલાવતું નથી કોઈ. ગુજરાતી કલાકાર કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની જે સગાઈ હમણાં થઈ હતી, એ સગાઈ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ હોવાના સમાચાર સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. તો અત્યારે હાલ ભાઈ જે મોટા સમાચાર મળ્યા કે આખરે આ સગાઈ કેમ તૂટી ગઈ, શું છે હકીકત. જે સગાઈ ભાઈ ધામધૂમથી કરવામાં આવી હતી, મોટા મોટા કલાકારો અહીંયા પધાર્યા હતા. જ્યારે કિંજલ દવેની જે સગાઈ થઈ, એ સગાઈ થતા જ ક્યાંક ને ક્યાંક સમાજના લોકોએ એક મોટું આંદોલન કર્યું હતું અને કિંજલ દવે અને એમના પરિવારના સભ્યોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા. કારણ કે કિંજલબેન દવે જે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી, એટલે ભાઈ કિંજલ દવેના સમાજના લોકોનું કહેવું એવું હતું કે તમે એક બીજા સમાજના દીકરા સાથે સગાઈ કરી છે, આ સગાઈ અમને મંજૂર નથી અને આ સગાઈ કરવાથી આપણા સમાજની અંદર એક ખોટી અસર પડી શકે છે. ભાઈ વિવાદ તો ત્યાંથી જ સર્જાયો હતો જ્યારે કિંજલ દવે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી. પણ મિત્રો અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ આખરે તૂટી ગઈ કે શું, આખરે અત્યારે હાલ શું મોટા સમાચાર મળ્યા છે. ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે, જેમાં કિંજલ દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ધ્રુવીન શાહ અને જે કિંજલ દવેના સાથે ફોટો હતા, જે વિડીયો હતા, એવી રીતે ક્યાંક ને ક્યાંક ધ્રુવીન શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે કિંજલ દવે અને ધ્રુવીન શાહ સાથે ફોટો હતા, એ બધા ફોટો ક્યાંક ને ક્યાંક ડિલીટ કરી દેવામાં આવ્યા છે, વિડીયો પણ હટાવી દેવામાં આવ્યા છે. એવી રીતે કિંજલ દવેના ભાઈનો જન્મદિવસ હતો, ત્યાં બીજા ઘણા બધા લોકો સામેલ થયા હતા, ત્યાં ધ્રુવીન શાહ પણ જોવા નહોતા મળ્યા. એટલે એમના ફેન ફોલોવિંગ ઉપર એક મોટો ઝટકો વાગ્યો છે કે શું ખરેખર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ કે કેમ. અને કિંજલ દવેના જે નવા પ્રોગ્રામો આવી રહ્યા છે, ત્યાં પણ ધ્રુવીન શાહ સાથે જોવા નથી મળી રહ્યા. હવે અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા છે, સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે અને એમના જે રીતિ રિવાજ પ્રમાણે જે સગાઈ કરતી વખતે જે સામાન આપ્યો હતો, એ પણ બધો પરત પાછો સોંપી દેવામાં આવ્યો છે અને આ સગાઈ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે. આવા અત્યારે હાલ વિડીયો અને ફોટો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. જો કે કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ એવી સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી કે કોઈ માહિતી આપવામાં નથી આવી કે અમારી સગાઈ તૂટી ગઈ છે. પણ સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે ભાઈ આવનારા સમયની અંદર આ મુદ્દે કોઈ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું. તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને પણ રાખજો. મિત્રો આમ તો જે કિંજલ દવે જે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી, જ્યારથી સગાઈ થઈ ત્યારથી જ મિત્રો ક્યાંક ને ક્યાંક સમાજની અંદર એક વિરોધ સર્જાયો હતો, એક નાનકડો વિવાદ સર્જાયો હતો. સમાજના લોકોએ ભેગા થઈને કિંજલ દવે અને એમના પરિવારના સભ્યોને સમાજ બહાર પણ કરવામાં આવ્યા હતા. જો કે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી એનાથી સમાજને મંજૂર નહોતું. સમાજનું કહેવું એવું હતું કે આ કિંજલ દવે કોઈ બીજા સમાજના દીકરા સાથે સગાઈ કરી, એટલે ભાઈ આપણે કિંજલ દવે અને એમના પરિવારના સભ્યોને સમાજ બહાર કરવા છે, આપણા સમાજની અંદર રાખવા નથી. એટલે મિત્રો આવા કંઈક વિડીયો અને ફોટો વાયરલ થયા છે. આ મુદ્દે કોઈ નવા સમાચાર મળશે તો આપણે તમને બતાવતા રહીશું. તો મિત્રો આ હતી માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે.